તો જો આપણો લોટ એકદમ બંધાઈ ગયો છે, બરાબર। તો આ લોટ પહેલાં આપણે થોડું તેલ, 1 ચમચી તેલ એડ કરી અને પછી ગૂંધી લેવાનું। જો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે। આમ આંગળી નાખો ને તો અંદર જવી જોઈએ એટલો સોફ્ટ રાખવાનો, પણ છે ને ના એકદમ રોટલી જેવો કરવાનો, ના એકદમ ભાખરી જેવો કરવાનો। આ રીતે આપણે ગોલો વાળી લેવાનો। પછી જો તમને બતાવું, એકદમ ફટાફટ આપણે એકલા હોઈએ ને તો પણ આપણે કરી શકીએ। હવે આને આપણે પહેલાં લુવા વાળી લેવાના, એટલે આપણે છે ને ઉતાવળ ના થઈ જાય। કંઈ પણ વસ્તુ બનાવવાની હોય ને તો પહેલેથી બધી પ્રિપરેશન કરી રાખવાની। આ રીતે તમે તોડીને લુવા વાળી લેવાના, તમારે જે પ્રમાણે પૂરી બનાવવાની હોય એ પ્રમાણે, બરાબર। બધા લુવા આપણે આ રીતે વાળી લઈશું। ફટાફટ વાળી લેવાના, આપણે મોડું થતું હોય એટલે। જો કે આ કચોરી તો આપણે ફટાફટ બની જાય। જો તમે વટાણા ફોલી રાખ્યા હોય, આ જ રીતે તમે તુવેરની પણ કચોરી બનાવી શકો છો। તુવેરના દાણા હોય તો એના રીતે બટાકા સાથે મેશ કરી તમે એકલા વટાણા કે એકલા તુવેરના દાણાથી પણ બની શકો છો, પણ તેની ક્વોન્ટિટી વધારે જોઈએ। અને બટાકા સાથે બનાવશો ને તો એનું બેન્ડિંગ એકદમ બહુ જ સરસ આવશે। ઘણા લોકો કોરો માવો બની દે છે, તો એ આમ ખાવામાં મજા ના આવે, કોરું કોરું લાગે। અને આ રીતે બનાવો તો તમને એકદમ આમ સમોસા અને બધાનો ટેસ્ટ એક સાથે જાય છે। તો આપણા લુવા છે ને એ કમ્પ્લીટ બની ગયા છે। તો હવે આપણે આ રીતે લુવો લઈ અને આડની હોય એની પર તમે મશીનથી બનાવી શકો છો, પણ આપણે આડની વેલણથી બનાવશું એટલામાં આપણો માવો પણ ઠંડો થઈ ગયો છે। માવો એકદમ ઠંડો હોય ને ત્યારે તમે જો આ રીતે ગોળ પૂરી વણી લેવાની, અને પછી ક્યાંય આપણે હાથનો યુઝ કરવાનો નથી જરૂર વગર। આ જે માવો છે એને ચમચીની મદદથી આની અંદર ભરી દેવાનો। હવે અને જરૂર લાગે તો જ તમે આને પાણી લગાવજો, બાકી પાણી લગાવવાની કોઈ જરૂર નહીં, કેમ કે આપણે આને તેલમાં નાખવાનું છે। જો થોડું ઘણું એ પાણી તમારે તેલમાં જતી રહ્યું તો તમારે તેલ બધું બહાર ઉછળશે। જોઈ આ રીતે વાળી લેવાનું અને એક સાઈડ મૂકતું જવાનું।